હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે હું નીકળી ગઈ છું ઇવનિંગ વોક માટે. સો આજે ઠંડી વધારે છે અને સાંજનો ટાઈમ છે ને આજે પબ્લિક હોલિડે છે. સો રોડ પર કોઈ છે નહીં, એકદમ શાંત છે. આ સ્કૂલ છે ગવર્મેન્ટ, જે તમે જોઈ શકો છો. અને આ ચર્ચ છે. ચર્ચ સન્ડે ઓપન થાય સવારમાં, લાઈક 1-2 કલાક પ્રેયર થતી હોય છે. આજે હું તમને બાર્સેલોનાની બિલ્ડિંગનું આર્કિટેક્ચર બતાવું. લાઈક અલગ અલગ જ ડિઝાઇનની બધી બિલ્ડિંગ્સ છે. આ બિલ્ડિંગ પણ તમે જો, લાઈક એની ડિઝાઇન અલગ છે, આર્કિટેક્ચર એનું આખું અલગ છે. યુરોપની આ જ એક ખાસિયત છે કે જે લોકો વિન્ટેજ સ્ટાઇલમાં બધું જોવા આવે છે. હવે હું મેઇન રોડ પર આવી ગઈ છું. અહીંયા તમને પબ્લિક થોડું વધારે જોવા મળશે અને લોકો ઇવનિંગ વોક કરવા પણ નીકળે છે અહીંયા લોકો. સો અત્યારે પબ્લિક દેખાશે, સાંજનો ટાઈમ છે એટલે. અને યસ, અહીંયા તમે જોવો છો કે લાઈક 2 પ્રકારનું કન્સ્ટ્રક્શન છે. એક ન્યૂ કન્સ્ટ્રક્શન છે અને એક ઓલ્ડ કન્સ્ટ્રક્શન છે. સો બાજુમાં જ જોઉં તમે, આ એક ન્યૂ કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ છે અને એક ઓલ્ડ વિન્ટેજ કન્સ્ટ્રક્શન છે. આ બિલ્ડિંગનું આર્કિટેક્ચર કંઈક યુનિક છે, કંઈક અલગ જ સ્ટાઇલ છે, જે વિન્ટેજ સ્ટાઇલમાં છે. પણ મને આનું આર્કિટેક્ચર વધારે ગમ્યું, એકદમ ડિફરન્ટ સ્ટાઇલ છે. લગભગ આમાં ઓફિસો હશે, કેમ કે રેસિડન્સી નથી આ બિલ્ડિંગમાં. સો ઓફિસો હશે આ બિલ્ડિંગની અંદર. આ તમે રેડ કલરની જે બસ જોવો છો એ પબ્લિક ટ્રાન્સપોર્ટ બસ છે. અને આ બસ જે હોરિઝોન્ટલ ડબલ ડેકર કે એ સ્ટાઇલમાં છે. એટલે 2 બસને ભેગી કરીને એક બસ કરી છે, એટલે ઘણી લાંબી બસ છે. અને અહીંયા પબ્લિક છે ને ગવર્મેન્ટ ટ્રાન્સપોર્ટ વધારે યુઝ કરે છે પોતાના પ્રાઇવેટ વ્હીકલ કરતાં. અને પબ્લિક ટ્રાન્સપોર્ટ અહીંયા બહુ સારી એવી યુરોપમાં ફેસિલિટી છે, એટલે પબ્લિક વધારે ગવર્મેન્ટ ટ્રાન્સપોર્ટ યુઝ કરે. અને એવરી 5 મિનિટ્સે તમને બસ છે કે લાઈક મેટ્રો છે એ તમને મળી જાય. એટલે અહીંયા તમારે પ્રાઇવેટ વ્હીકલ યુઝ કરવાનું બહુ એવી જરૂર ના પડે. અને આમ પણ પબ્લિક વધારે વોક કરવાનું વધારે પ્રિફર કરે છે. ઓફ ધ રોડ એનું અલગથી જ વોક માટેની જગ્યા આપેલી હોય છે, એટલે લોકો એમાં વોક કરતા હોય છે. અને વેધર પણ સારું હોય એટલે લોકોને વોક કરવાનું પ્રિફર વધારે કરે. હું જઈ રહી છું અનિતા જેલાટોમાં. સો જેલાટો ટ્રાય કરવા માટે. અને આ એક પ્લાઝા છે અને પ્લાઝાની વચ્ચોવચ્ચે જ એક ક્લોક ટાવર છે. યુ કેન સી ક્લોક ટાવર. અને ફરતે બધે રેસ્ટોરન્ટ છે, એટલે પબ્લિક આજે તો દેખાશે. અને આ રહ્યું અનિતા જેલાટો, જે આઈસ્ક્રીમ પાર્લર છે અને ફ્રેશ આઈસ્ક્રીમ હોય છે. અને અહીંયા પબ્લિક બહુ જ હોય છે અને વેઇટિંગ પણ એટલું હોય છે અનિતા જેલાટોમાં. સો આની બ્રાન્ચ આઈ થિંક ઘણી બધી કન્ટ્રીમાં પણ છે અનિતા જેલાટોનું. એટલે હું આજે ટ્રાય કરવા આવી છું. અને યુ કેન સી લોટ્સ ઓફ આઈસ્ક્રીમ્સ એન્ડ સો અહીંયા હું આજે જેલાટો ટ્રાય કરીશ. મેં જેલાટો લઈ લીધો છે અને ઇટ ઇઝ વેરી ડિલિશિયસ.
સો યસ, અને હવે બાય વોક કરતાં કરતાં પાછી હું ઘરે જઈ રહી છું અને ઓલમોસ્ટ અંધારું થવા આવ્યું છે. આજે તો પબ્લિક હોલિડે છે, કાલે ફરીથી પાછો વર્કિંગ ડે. આ પણ એક ઇટાલિયન રેસ્ટોરન્ટ છે. હવે હું ઘરે પહોંચવા આવી ગઈ છું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ઇન નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.